પ્રભુ ઈસુના ગૌરવી પ્રેમાળ નામમાં આજની સવારની પ્રેમી સલામ. પ્રેઝ ધ લોર્ડ. જય મસીહ કી. હાલેલુયા. ઈશ્વરનો આપણે આભાર માનીએ છીએ કે જે વચનો દરરોજ ખાતરીદાયક પ્રભુ આપણને આપે છે. એ વચનોમાં પ્રભુ કહે છે, હું છું ને હું કરીશ, હું તમારી સાથે છું, હું તમને આપીશ, હું આ પ્રમાણે કરીશ. એવું ખાતરીદાયક વચન દરરોજ હોય છે. અને આજે સવારે કઈ ખાતરી પ્રભુના વચનોમાં છે એ આપણે જોવા માગીએ છીએ. પહેલી ખાતરી, પ્રભુ સ્વર્ગીય ખાતરી આપે છે. સ્વર્ગ છે, સ્વર્ગમાં આપણા માટે જગ્યા તૈયાર કરેલી છે, પણ એ સ્વર્ગમાં જવા માટે અહીં પૃથ્વી પર એની તૈયારી કરવાની. પણ ખાતરી તો પ્રભુએ આપેલી જ છે. યોહાનની સુવાર્તા 14મો અધ્યાય 2-3 વચન જોજો તમે. હું તમારા માટે જગ્યા તૈયાર કરવાને જાઉં છું, હું તમારા માટે જગ્યા તૈયાર કરીશ અને હું પાછો આવીશ ને તમને લઈ જઈશ મારી જોડે. એટલે કે હું તમને લઈ જઈશ ને હું જ્યાં છું ત્યાં તમે રહેશો. એટલે કે સ્વર્ગમાં પ્રભુ સાથે રહેવાની એક ખાતરી. પણ પ્રભુ કહે છે કે હું તમારા માટે જગ્યા તૈયાર કરવા જાઉં છું. એટલે પ્રભુ અહીં હતા અને આવશે એ અગાઉ આપણે આપણી જાતોને એ સ્વર્ગીય ખાતરી માટે તૈયાર કરવાની છે. આપણે એના માટે લાયક સભ્યો બનવાનું છે. અને પ્રભુ દરરોજની સ્વર્ગીય ખાતરી આપણને આપે છે. બીજી ખાતરી કઈ પ્રભુએ આપી છે? પવિત્ર આત્માની ખાતરી આપી છે. પવિત્ર આત્મા સદા તમારી સાથે રહે છે. યોહાનની સુવાર્તા 15મો અધ્યાય 26મું વચન. પણ સંબોધક સત્યનો આત્મા જે બાપની પાસેથી નીકળે છે તેને હું બાપની પાસે તમારી પાસે મોકલી દઈશ. હું તમને આપીશ. મારા ગયા પછી તમે એકલા અનાથ નહીં મૂકી દો. પણ સંબોધક બીજો આત્મા, સત્યનો આત્મા, પવિત્ર આત્માનું સામર્થ્ય, પવિત્ર આત્મા આપવાની ખાતરી પ્રભુએ આજે સવારે આપી છે. તે જ્યારે આવશે ત્યારે તે મારા સંબંધી સાક્ષી આપશે, તમે પણ સાક્ષી આપશો. એ ખાતરી એ છે પવિત્ર આત્માની કે જ્યારે આવે એની સત્યતા એ છે કે આવે એટલે એ તમને ખાતરી કરી બતાવશે કે હું પ્રભુ છું. એ સાક્ષી આપશે અને પછી તમે પણ મારા વિશે સાક્ષી આપશો. એટલે પવિત્ર આત્માની ખાતરી પ્રભુએ આજે સવારે આપણને આપી છે. ત્રીજી ખાતરી કઈ પ્રભુએ આપી છે? ઈશ્વરની હાજરી સતત આપણી સાથે છે. પ્રભુ કહે છે, હું સદા સર્વદા તમારી સાથે છું. નિર્ગમનનું પુસ્તક 33મો અધ્યાય 14મું વચનમાં પ્રભુએ ઈશ્વરની હાજરીની શું ખાતરી આપી છે? પ્રભુએ મૂસાને કહ્યું કે ભાઈ મૂસા, મારી સમક્ષતા તારી સાથે આવશે અને હું તને વિસામો આપીશ. હું તારી સાથે છું. તે બહાના કાઢતો હતો કે મારી સાથે કોણ આવશે, મારી સાથે કોણ બોલશે, કેવી રીતે કરીશ? પણ પ્રભુએ કહ્યું મારી હાજરી જ ત્યાં કાફી છે. મારી સમક્ષતા તારી આગળ આવશે અને મારી હાજરીથી હું તને દોરીશ, તને વિસામો આપીશ. અને ચોથી ખાતરી એ દિલાસાની ખાતરી છે. પ્રભુના વચન દ્વારા દરરોજ પ્રભુ આપણને દિલાસાની ખાતરી આપે છે, ઉત્તેજન આપે છે. નિરાશા હતાશામાં પ્રભુ આપણી સાથે રહે છે. યશાયા પ્રબોધકનું પુસ્તક 57મો અધ્યાય 18મું વચન. મેં તેના માર્ગો જોયા છે, મેં તને સાજો કર્યો છે, મેં તારા માર્ગો જાણ્યા છે, તારી તકલીફ, માંદગી, મુશ્કેલી મેં જોઈ છે. હું તને સાજો કરીશ, હું તને દોરીશ અને હું તમને દિલાસો આપીશ. અને દિલાસો કયો છે? શોક કરનારાઓને દિલાસો આપીશ. જેઓ શોકિત છે તેમને માટે દિલાસાદાયક વચન પ્રભુના વચનો દ્વારા આજે સવારે આપે છે. એટલે કે આજે સવારે ખાતરીદાયક વચન એ સ્વર્ગમાં જવાની ખાતરી, પવિત્ર આત્માના ભેટની ખાતરી, ઈશ્વરની હાજરીને સમક્ષ થતા છે એની ખાતરી અને દિલાસાની ખાતરી એના વચનો દ્વારા પ્રભુ આપણને આપે છે. આમીન. પ્રાર્થના કરીએ. ભલા પ્રભુ, આજે સવારે તમારા ખાતરીદાયક અદ્ભુત વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો, અમને તમારું સામર્થ્ય આપો. પ્રભુ ઈસુના નામમાં પ્રાર્થીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.